ચારે ખૂણે 4 દિશાએ આટો મારતા હતા આમ કે ના આ આરતી થઈ રહી એમ આપણી. પણ જ્યારે સદગુરુને સને ગયા અને સદગુરુને આવી સાક્ષી ભાવ મળ્યો અને જ્યારે અનુભવમાં લાવ્યું કે હવે અનુભવ તું અને હું તારા મોઢેથી તું કે તારા આરતી કોની કરવી છે, આ ચેતન્ય છે સબર પીર્યું છે એની કરવી છે કે આ જળની કરવી છે, ત્યારે એમ કે સમજણમાં આવે. એમને નથી આવતું. આ સંતોએ મથમ પર કરીને આ ચિંતન કરીને જે રાખ્યું છે સાહેબ બોલવું એટલે હાવ રહેલું છે. ગમેલા દર્શન દાખલા લઈને વાંચી નાખી કહી દેવાય. પણ સાચા સદગુરુ અને સંતોને એ જ બોલવું છે કે એની કૃપા કેમ કેના ઉપર વરસે છે ને એ કોઈ નથી કરી શક્યું. નથી ગુરુ કરી શક્યા, નથી શિષ્ય કરી શક્યા. એ પરિપક્વ પરમાત્મા સદગુરુ સાહેબની કૃપા છે કે કેના ઉપર વરસી જાય અને ક્યારેય ખબર નથી હોતી. એટલે કંઈક ને કંઈક આની અંદર સુકૃત એમ કે સંચય થાય ને એવા અજંપાના જાપ કે તમે જપી રહેલા છો એ સુરતામાં લાગી જાય છે. જે જપાઈ રહેલા છે ને એ આપોઆપ એમ કે તમને ખ્યાલ આવી જશે. તો આ જગત માટે બીજું તો કાંઈ ન કરીએ કે ન ધન આપીએ કે ન દોલત આપીએ કે ન માયા આપીએ ને મિલકત આપીએ. દેવાનું નથી પણ દાદવા માટે એટલું કે એક અજંપાનો એમ કહે છે ને જાપ આ સુકૃત છે ને એ અહીંયા એમ કે અર્પણ થઈ જાય તો ભયો ભયો આટલું જ કરવાનું છે. નહીં કરી નથી શકતા. શું કામ કે અહીંયા ગુણદોષ પીડા છે, આમાં દોષ ભરેલા છે ને. ઓલો ભાઈ ખરાબ પણ 3 ગણો તું ખરાબ છો. આમ ખરાબ કહું ને ત્યાં 3 ગણો હું ખરાબ છું એ નહીં સ્વીકારે. જો આ હું સ્વીકારી લઈએ ને આ હું સ્વીકારી લઈએ કે હું 3 ગણો ખરાબ છું અને ન કહી શકાય ખરાબ છું એમ તો એનો નીવડા આવે એમ છે. નહીં તો નીવડા આવે નહીં. જગતને હંમેશા મારા દ્રષ્ટિમાં એક જ આવે છે ખરાબ જોવું. મારું જોવું જ નથી. માનાને પૂજાય આ પૂજો તો એમ કે તમને જવાબ દે છે. માનાને પૂજો તો કોઈક એમ કહે છે કે ભાઈ તમારા ઘરે પ્રસંગમાં આવ્યા હતા ને મજા કરી ભાઈ ખૂબ આનંદ કર્યો. અહીં જઈને પૂછ્યું છે માથા પછાડો લોહી તમારા માથામાં નીકળવાનું. હા કે ના કાંઈ નહીં કહે ગમે એટલો ભોગ ભરાવશે ને તોય. એટલે આ મનુષ્ય દેહ જે મળ્યો છે એને માટે હાવ એમ કહે ને સરળ ઉપાય છે. પણ જો એમ કે સદગુરુને સણે જે આજે ભગવાન કયો તમે 24 તીર્થકર કયો આ બધા એમ કે અવતારી પુરુષો કયો એને જ્ઞાન પ્રાપ્ત ક્યાં થયું? જ્ઞાન એટલે ક્યાંનું પ્રાપ્ત થયું? એને પોતે પોતાનું જ્ઞાન. તમે આજે બધાના ભજન કરો છો દેવ દેવતા પીર પેગમ્બરના. તમે તમારું ભજન કોઈ દી કર્યું? તમારું પોતાનું ભજન કરો ને. દુનિયાના બધા એમ કે ગારા ચાવવા અને કાલાવાલા કરવા એના કરતાં તમે તમારી ઓળખ મળે ને તમારું ભજન કરો તો ત્યાંથી બેડો પાર થવાય. નિવેડો અહીંયા થાય એવું છે. દુનિયાના કોઈ દેવડા આજે ઓમ મુદ્રા સોમ કા અખંડમાં નિંદર ના આવે. પીર પેગમ્બર સબી દેવા ઓઈ મુદ્રા કે સેવા. કઈ મુદ્રા? તો કોઈ આ માટીવાળા એમ બેઠા આને મુદ્રા કહેવાય. ચારાંગની કે ગાયત્રી કરતા આને મુદ્રા કહેવાય. કઈ મુદ્રા હતી સાહેબ? એ તો સદગુરુને સણે જાય અને સાચા સદગુરુની મુદ્રાની ઓળખ આપી દે અને એ નિશાન આપી દે કે આ મુદ્રામાં સર્વે દેવતાઓ સીધા છે. તું એક નહીં, સર્વે દેવતાઓ આજમાં સીધા છે. એટલે વસ્તુથી બનેલી છે. આપણે ચેતનને પૂજતા નથી, જળને પૂજવાની કરીએ છીએ. એટલે આ મહાપુરુષો ભ્રમણમાંથી કાઢવા માટે થઈને અહીંયા કીધું ને આત્માને ઓળખાવી ના રહે. 184 નહીં ટળે તો કે નહીં ટળે તો શેના માટે નહીં? શું એનું કારણ કોઈ? તો કે આ ભ્રમણાને ભાંગાવી ના રહે. આ તારા મનની ભ્રમણા છે ને ઉચ્ચક નીચક ને બધું આજે ડોલાયમાન કરાવી રહ્યું છે ને આ મન છે. જીવન સાહેબને આજે ભીમ સાહેબે 17મા ગુરુ કર્યા હતા અને 18મા ગુરુ ઉપદેશ આપ્યો ને તો એને છે ને હજી આમ ઘર ન બેઠી તો કાગળ લખો ભીમ સાહેબને કે કામ બાપા તો મને એમ થાય છે કે હું 4 ધામની યાત્રા કરી આવું. આટલો 17 ગુરુ કર્યા ઉપદેશ લીધો તોય નેઠો ન થયો. આને એમ કહે છે ને ઉપદેશ આપ્યો વાડીની અંદર સીમમાં વગડામાં 17 વખત આવ્યા ને 17 વખત પછી ઉપદેશ આપ્યો પછી કીધું કે આવ્યો હવે તું. એટલે આવ્યો ને બેઠો તો કે 2 અહીં પસેડી નાખીને હવે અહીંયા ઉપદેશ આપે છે અને કહે કે હવે કેમ? તો વણ અખરે અખર ને વણ લીએ આ જીવનને દાડો ભીમ બેટા આ રાતનો કીધો દિવસ જ હતો. સવારે અહીંથી ભજન સત્સંગ પૂરા કરીને જાતા જ થાય તો દિવસ જ હતો. પણ આ સાચીમાં એમ કીધું કે રાતનો કીધો રાત હતી, અંધારું હતું, અજ્ઞાન હતું ને એ મને પૂજા એમ કે પ્રકાશ આપી દીધો. આવી જ વસ્તુ થઈ. તોય હજી આટલું બધું એમ કે પોતાને પ્રગટ થઈ ગયું હોવા છતાં એને મનમાં એવું રહ્યું કે હું 4 ધામની યાત્રાએ જાઉં.
કાગળ લખ્યો ગુરુ મહારાજની આજ્ઞા માટે થઈને કે બાપા એમ થાય છે કે હું ચારધામની યાત્રા જઈ આવું તો એમ. પછી જવાબ આપ્યો ભીમ સાહેબે, હે જીવન, આ જીવને જ્યાં રાખીને ત્યાં વાગે અનહદ તુરા. ને એટલું વિચારજે કે આ નવધા ભક્તિમાં તું જ્યાં જ્યાં અનહદ તુરા વાગતા છે ને એ બધા ક્ષણિક છે. અખંડ આનંદ સ્વરૂપમાં છે ને તારે જો એમ કે જોવું ને તો એ મહાવતની સાંખે ઉભો રહી જાય. બાકી તારી ઈચ્છા પર જાત્રાએ ન ગયા ને પાછા વળીને બેસી ગયા અને તંબુરો લઈ લીધો હાથમાં એકતારો. કાના સિવાય મારો મેળ પડે એમ નથી ને એ વાણી જુઓ તમે. એના હૃદયના ઉદ્ગારોથી એ અનુભવમાંથી પ્રગટ થયેલી વાણી અંજવાળું કરી દીધું. સાચા સદગુરુ મળે છે ને એ અંજવાળા જ કરતા હોય છે, પણ જગતને દેખાય નહીં, કેમ કે એનામાં એ દ્રષ્ટિ પારકદર્શી છે જ નહીં. પારકદર્શીઓને સદગુરુ પાસેથી મળે છે. પોતે પારક તો ચશ્મા નંબર આવો હોય પછી ઓલા નવા કંઈક ન ઓલા નીકળે એવા કરાવી લે. આપણે પારખી તરત આમ ચશ્મા નંબર ચડાવીને એમ નથી પરખાય એવું. એ તો સદગુરુ સિવાય કોઈ પારખી ન કે, અને સત્શિષ્યોને એ જેમ કે થાત પણ એ અટકી શકે એ નક્કી જ છે. સદગુરુ સિવાય કોઈ એને પારખાવ્યા કેમ નથી. એટલે આપણે કંઈક ના કંઈ જે અત્યારે મથામણ કરી છે એનું કંઈક લેખે લાગવું જોઈએ. છેલ્લે બાકી એટલું તો એમ કે લેખે લાગવું જ જોઈએ કે દેવી દેવતા પીર પેગમની મૂર્તિ કરીને અહીંયા અગરબત્તીને ધૂપને દીપ કરવા એના કરતાં માતા પિતાને ઉઠીને કાલે અગરબત્તી ધૂપ ન કર કાંઈ નહીં. જય ગુરુ મહારાજ, જય ગુરુ માં, હું જાઉં છું, જય ગુરુદેવ, હું કામે જાઉં છું, આટલું તો બોલજો. કોઈની તેવર નથી કે તમને ક્યાંય પાછા પાડે.